નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સારિયા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ આઈએએસ મહેક જૈનની અધ્યક્ષતામાં યોજાયો. 26મી જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વીરપુર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તાલુકાની સારિયા પ્રાથમિક શાળા 75મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. વીરપુર તાલુકા વિકાસ અધિકારી આઈએએસ મહેક જૈનની અધ્યક્ષતામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આઈએએસ મહેક જૈન ધ્વજ ફરકાવ્યો અને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 10 જેટલા શિક્ષકો અને પોલીસ વિભાગના 3 જેટલા કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જે આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. સારિયા પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં આઈએએસ મહેક જૈન, વીરપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત શિક્ષણગણ સમિતિના ચેરમેન પિનાકીનભાઈ શુક્લ, વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખિલભાઈ પટેલ સહિતના શિક્ષકો, સરકારી કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.